મારું નામ મયુર કોરેચલા છે. એરપોસ્ટ રોડ શિવમ 3 છેલ્લે 1 મહિનાથી આખી શેરી ખોદી નાખી છે સીસી રોડ બનાવવા માટે. અને નળની લાઈન પેલા તૂટી ગઈ હતી. નળની લાઈન બધી આખી સળીથી આખી નખાવી છે અને લાસ્ટમાં ગટરની લાઈન તૂટી ગઈ છે, આખી કાઢી નાખી. એનું કાંઈ સોલ્યુશન નથી થતું. નળની લાઈન નખાઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી વરસાદ આવ્યો છે. એજેડ પર્સન છે, પ્રેગ્નેન્ટ વુમન છે, બધાને તકલીફ પડે છે. કોઈ ચાલીને જઈ નથી શકતું. અને બધાને અમે રિક્વેસ્ટ કરી છે, અરજી કરેલી છે, ફોને કરીએ છીએ, આવશું થઈ જશે કરે છે. કોઈ જવાબ દેતું નથી કોર્પોરેટર ને બધાને. પછી અમારે આજે કોઈ ધ્યાન નતું આપતું એટલે અમારે રોડ બ્લોક કરવા. મારું નામ અનિલાબેન મહેતા છે. હું તો 4 વર્ષથી ત્યાં સોસાયટીમાં રહેવા આવી છું. અમે કઈ એને રોડ બનાવવાનું કીધું નહોતું અને અમારી બધી લાઈનો તોડી નાખી. ગટરની લાઈન, નળની લાઈન, ન તો ઈ કરવા આવે છે, ન કઈ કરવા આવે છે. કાલે મારી વહુ પડી ગઈ, એના 2 ગોઠણ ભાંગી ગયા. તો ગોપાલભાઈ કે તું રસોઈ કરીને દઈ જાય છે ને કઈ અને તકલીફ પડી એટલે તમે બધા પહોંચો છો. અત્યાર સુધી હુઈ ગયા હતા બધા એને કઈ અને એને કે અમને હડકાયા કૂતરાએ કઈડ્યું છે કે આખી પબ્લિક અહીંયા ભેગી થઈ છે. અમે અભણ માણસ નથી હો. અમે કમિશનર પાસે જાવ કાલે. અમે એકાય અભણ માણસ, આવા એકાય અભણ માણસ નથી. બધા ભણેલા ગણેલા ને એજ્યુકેટેડ છે. આજે શું કર્યું? અમારી માંગ એક જ છે કે રોડ બનાવી દે. આજે શું કર્યું? અમે આજે બધા સોસાયટી વાળા ભેગા થઈને 2 રોડ બંધ કર્યા. અમારો એક જ ઇસ્યુ હતું કે અમને રોડ બનાવી દે. કેટલી અંદર કેટલા લોકો રહે છે અંદર? અમારે ઓછામાં ઓછા ઘણું માણસ રહે છે ભાઈ અંદર. મતલબ ઘર છે અંદર. હા 200-300 પરિવાર રહેશે આમાં. તો જાવું કે કાલ મારી વહુ પડી ગઈ કે પાટા પીંદીના પૈસા તું દઈ જાજે એને કઈ. જે રોડ બનાવે ને એને કહેજો કે પૈસા દઈ જાય.